તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં અને મજામાં જ રહેવાનું અને આપણા વિડીયો જોતા રહેવાનું. લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો કાલે સાંજે મારો પગ મળી ગયો તો मैं क्या करूं, फिर जॉब छोड़ दूं? ત્યાં તો વાંધો નહોતો આવ્યો. ઘીરે આવ્યો પછી 2-3 કલાક વાંધો ન આવ્યો. તે પછી પગ વધી ગયો. તો આપણે લગાવી હળદર એને જોઈ શકો છો, આખો પગ ભરી દીધો હળદરથી. સાંજે હળદર લગાવી દીધી તો પગ ઊભો થાવ તો દુખ્યા, હલાતું નહોતું. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहिए. તે પછી સવાર ઉઠો, તે પછી પાછી પગ ધોઈ નાખો. પગ ધોયા પછી પાછી હળદર લગાડી, ગરમા ગરમ. બહુ હળદર બળે હો, હળદર બળે એટલે ગરમ હોય એટલે બળે. એટલે દુકાને આજે મેં રજા રાખી. આજે દુકાને ગયો નહોતો કેમ કે હલાતું નહોતું એટલે. તો મિત્રો આપણે કાલ દુકાને જવાય તો જઈશું, નકર જવાનું તો એ ફાઇનલ છે. પગ દુખશો તો પગ દુખતો હોય છે તો નહીં જવાય, નહીં દુખે તો જવાય. वाह क्या सीन है. તો આપણે કાલ મળીએ કાલના બ્લોગમાં દુકાને. ચાલો બાય. તો એમ માતાજી બધાને કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું અને આપણે વિડીયો જોતા રહેજો. આજે બીજો દિવસ છે મારા પગનો, કેમ કે આજે પગ થોડોક ઓછો હોજેલો છે, હોજો ઉતરી ગયો છે. આજે પણ હું દુકાન ગયો નથી. ને કાલે પણ ગયો નહોતો, કુલ 2 દિવસની રજા થઈ. તો આપણે કાલે જવાનું છે દુકાને. બહુ જ આજે રજા રખાય નહીં, નગર પગાર થાજો કપાઈ જાય. તો આપણે ફાઇનલી હાજર થઈ ગયા થોડા ઘણા. થોડુંક દુખે, બહુ જાજુ દુખ્યું નથી. વધારે હોજો અહીંયા આવી ગયો તો હોજો ઉતરી ગયો છે હળદર લગાડવાને લીધે. દીમાં 2-3 વાર હળદર લગાડતા હતા આપણે. ગરમા ગરમ. તો આપણે કાલે જાવું દુકાને. બીજા આપણા મિત્રોને કહી દઈએ કે આપણે 2 દી રજા રાખી હતી ને આપણે હું રજા રાખી હતી. કાલે મળીએ હવે નવા બ્લોગમાં.